બાળકો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા ફુલસરમાંથી હું શીતલબેન આજે તમને હવે એકમ 8 પત્ર લખવાની મજા જે અગાઉ પીડીએરમાં જોઈ ચૂક્યા છીએ તેનો સ્વાધ્યાય કાર્ય કરાવીશ. તમારે તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકનું પાના નંબર 43 સ્વાધ્યાય કાર્ય કાઢવાનું છે, જેમાં આપણે જોયું કે અશોકભાઈએ પત્ર કેવી રીતે લખવો તે બાળકોને શીખવું. હવે આજે તેમાં આપણે શબ્દ સમજૂતી જોઈશું. જુઓ શબ્દ સમજૂતી કે સંબોધન બોલાવવા વપરાતો શબ્દ છે. સંબોધન એ બોલાવવા વપરાતો શબ્દ સાદર અથવા આદર. એ માટે અપવાતો જે આપણે પત્ર લખીએ ત્યારે પહેલું વાક્ય જે લખીએ છીએ કે પ્રિય અથવા વહાલા, સ્નેહી, પૂજનીય, પ્રિય, એ જે શબ્દ લખીને પહેલું વાક્ય લખીએ તેને સંબોધન આપતું વાક્ય કહેવાય. પછી પિનકોડ નંબર તો કે પોસ્ટલ ઇન્કેક્સ નંબર જે 6 અંકનો હોય પિનકોડ નંબર સિટીનો. ભાષાકીય ભૂલો અથવા જિલ્લાનો પિનકોડ નંબર. ભાષાકીય ભૂલો એટલે ભાષાને લગતી ભૂલો. મોકળાશથી એટલે ખુલ્લા મનથી. અને લિખિતન એટલે જેને પત્ર લખનારને લિખિતન કહેવાય. હવે સ્વાધ્યાય કાર્ય જુઓ. સ્વાધ્યાય કાર્યમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન કે અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? તો પહેલા ફકરામાં આવ્યું હતું અશોકભાઈ બાળકોને પ્રેમથી અને હસતા હસતા શીખવે છે. તમારી પાકી બુકમાં સ્વાધ્યાય કાર્ય લખવાનું છે, પ્રશ્ન લખવાનો છે અને પછી એનો જવાબ તમારી જાતે લખવાનો છે કે અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતા હસતા શીખવે છે. બીજો પ્રશ્ન શું છે કે દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની હોય છે? દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની હોય છે. દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની હોય છે. ત્રીજો પ્રશ્ન વડીલને કયા શબ્દથી સંબોધન થાય છે? મેં પત્રલેખનનો એકમ શીખવાડતી વખતે કહ્યું હતું કે જે આપણાથી મોટા હોય એના માટે પૂજ્ય અથવા આદરણીય શબ્દથી સંબોધન થાય છે. યાદ રાખો બાળકો, પૂજ્ય અથવા આદરણીય શબ્દથી સંબોધન થાય છે. પત્રના અંતે શું લખાય છે? છેલ્લો પ્રશ્ન. પત્રના અંતે લિખિતન સ્નેહાધીન લખાય. પત્રના અંતે શું લખાય છે? તો પત્રના અંતે વિદાય વચન લખાય છે, જેમ કે લિખિતન અથવા સ્નેહાધીન રેશમાના નમસ્કાર. એમ કે વિદાય વચન લખાય છે પત્ર પૂરો કરતી વખતે. લિખિતન સ્નેહાધીન રેશમાના અથવા લિખિતન કે જેનું નામ હોય એના નમસ્કાર. જો હું પત્ર લખતી હોય તો લિખિતન શીતલબેનના નમસ્કાર. સમજાઈ ગયું? ચાલો પ્રશ્ન 2. પત્ર લેખનમાં શી કાળજી લેવી જોઈએ? તો એ આપણે પાઠમાં પાના નંબર 42માં જુઓ. બ્લુ કલરના તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં પાના નંબર 42માં બ્લુ કલરના ટપકા કરેલા જે વાક્ય છે ને તે મુદ્દા અહીં લખી નાખવાના છે આ જવાબમાં. કે પત્ર લખનારે પોતાના નામ, સરનામા તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુ લખવાનો હોય છે. જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન લખવું જોઈએ. પછીનો મુદ્દો પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવાના હોય છે. પછીનો મુદ્દો પત્ર મરોડદાર અક્ષરે લખાવા જોઈએ. પત્ર વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. તો પાના નંબર 42ના મુદ્દા અહીં લખી નાખવાના છે કે ભાષાકીય ભૂલો ન થવી જોઈએ. પછી પરબડિયાના કવર પર મેળવનારનું પૂરું નામ, સરનામું અને પિનકોડ નંબર લખાવવો જોઈએ. જે છેલ્લો મુદ્દો છે તે સમજાણું બાળકો? અહીં તે મુદ્દા લખી નાખવાના છે. હાલો પછીનો પ્રશ્ન 3 કે તમારા ઘરે આવેલા જૂના પત્રના વર્ગમાં લઈ આવો. પછી નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો જૂનો પત્ર મેળવવાનો છે. તો પહેલો પ્રશ્ન છે પત્ર કોણે લખ્યો? તો તમારે પત્રમાં વાંચવાનું કે જેમ કે વિપુલેનો પત્ર લઈ આવ્યો છે અને એમાં એમ લખ્યું છે કે વિપુલના મામાએ લખ્યો છે. તો કે ક્યાંથી લખ્યો છે? તો અમદાવાદથી લખ્યો છે. વિપુલનો પત્ર મેં જોયો તો એમાં અમદાવાદથી લખ્યો. તો તમે જે પત્ર મેળવો હોય તે કોણે લખ્યો છે, સરનામું વાંચવીને સરનામું ક્યાંનું છે, તેની તારીખ કઈ છે તે અહીં જવાબમાં લખવાનું છે. પત્ર પોસ્ટ ઓફિસનો સિક્કો અને તારીખ વંચાય તો લખો. પોસ્ટ ઓફિસનો સિક્કો મારેલો હોય અમદાવાદ અને તારીખનો, તો તે અહીં લખવાનો છે.
પ્રશ્ન 4 જુઓ કે નીચેના દરેક શબ્દ વિશે એક વાક્ય બનાવીને લખો. પહેલો શબ્દ શું છે? ટપાલી. ટપાલી શબ્દ બને એવું વાક્ય લખવાનું છે. તમને વિચારો તો ટપાલી ટપાલ વહેંચે છે. પછી કમ્પ્યુટર ઉપરથી એક વાક્ય બનાવો. કમ્પ્યુટરમાં મને ચિત્ર દોરવું ગમે છે. કોઈ પણ વાક્ય લખી શકો છો. ચાલો મોબાઈલ શબ્દ ઉપરથી વાક્ય બનાવવો જોઈએ. મોબાઈલમાં મને ગેમ રમવી ગમે છે, અથવા મોબાઈલમાં મને જનરલ નોલેજ સાંભળવું ગમે છે. મોબાઈલ સંદેશા મોકલવા મેળવવાનું સાધન છે. ટપાલ પેટી વિશે, ટપાલ પેટીમાં લોકો પોતાનો પત્ર નાખે છે. પછીનો જુઓ, કબૂતર વિશે વાક્ય બનાવો. તો કે કબૂતરનો ઉપયોગ પહેલાંના સમયમાં સંદેશા મોકલવા માટે કરવામાં આવતો હતો. પ્રશ્ન 5 જુઓ કે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે. તો કે સાહેબ, પત્ર કેવી રીતે લખાય? કોણે પ્રશ્ન પૂછ્યો તો? વસંતે. પાઠમાં કોણે પ્રશ્ન પૂછ્યો તો? વસંતે. બીજો પ્રશ્ન શું છે કે બાળ દોસ્તો વેકેશનમાં શું કરશો? અશોકભાઈ બોલ્યા હતા. અશોકભાઈ સાહેબ બોલ્યા હતા, મને તમારી બહુ યાદ આવે છે. કોણ બોલ્યું હતું? અશોકભાઈ. હવે આ વાક્યને ફરીથી તમારી બુકમાં લેખન કરવાનું છે. અનુલેખન. અનુલેખન એટલે જોઈને લખો. અનુલેખન એટલે જોઈને લખો. હવે પ્રશ્ન 6 જુઓ કે પોસ્ટ ઓફિસની મુલાકાત લો, ત્યાં શું શું મળે છે, તેની દરેકની કિંમત કેટલી છે તે લખો. તમારે પોસ્ટ ઓફિસમાં જવાનું છે અને ત્યાં પોસ્ટ કાર્ડ, આંતરદેશીય પત્ર, પરબીડિયા, રેવન્યુ સ્ટેમ્પ, કવર, પોસ્ટ ટિકિટો, મની ઓર્ડર ફાર્મ વગેરે જોવા મળશે. તે મેળવવાનું છે, એનું નિરીક્ષણ કરવાનું છે અને તેની કિંમત અહીં લખવાની છે. જો પોસ્ટ કાર્ડની કિંમત હશે 50 પૈસા, આંતરદેશીય કિંમત 2 રૂપિયા ને 50 પૈસા અને પરબીડિયાની કિંમત 5 રૂપિયાની હશે. તે મેળવવાની છે ને ત્યાંનો ભાવ શું છે તે જાણીને તમારે લખવાનો છે. ચાલો એક પ્રવૃત્તિ કરવાની છે બાળકો. શું છે કે જૂના લખાયેલા વિવિધ પ્રકારના શુભેચ્છક પત્રો મેળવવાના છે. ક્રિસમસ કાર્ડ મેળવવાના છે, ઈદ કાર્ડ મેળવવાના છે, કંકોત્રી ભેગી કરવાની છે. મનપસંદ કંકોત્રી કાર્ડ્સ વગેરે લાવી મિત્રોને બતાવો અને શિક્ષક સાથે ચર્ચા કરવાની છે કે નવું કાર્ડ તૈયાર કરવાનું છે. ક્રિસમસ કાર્ડ, દિવાળી કાર્ડ, કંકોત્રીના કાર્ડ ભેગા કરીને તમારે એવું કાર્ડ જાતે બનાવવાનું છે. કોઈ પણ મનપસંદ ક્રિસમસ કાર્ડ બનાવી શકો છો, તમે દિવાળી કાર્ડ બનાવી શકો છો. ચાલો મજા આવશે. એક કાર્ડ ફરજિયાત બધાએ બનાવવાનું છે. તો આપણે આ 8મો એકમ અહીં પૂરો કરીએ છીએ. આ એકમમાં આપણે પત્ર લેખન વિશેની માહિતી મેળવી કે જે પત્ર લખે તે પોતાનું સરનામું જમણી બાજુ લખે છે. પછી પત્ર લેખનના અમુક નિયમો છે કે પત્ર વિરામચિહ્નયુક્ત લખવો જોઈએ, મરોડદાર અક્ષરે લખાયેલો હોવો જોઈએ, પહેલું વાક્ય સંબોધનનું હોવું જોઈએ. જો વડીલોને હોય તો વડીલો માટે પૂજ્ય અને આદરણીયવાળું વાક્ય હોવું જોઈએ અને નાની વ્યક્તિ માટે તેને આપણાથી નાની હોય તો પ્રિય અથવા સ્નેહી સંબોધિતવાળું વાક્ય હોવું જોઈએ. પછી વળાંકવાળા અક્ષરો, એક સરખાવાળા અક્ષરો હોવા જોઈએ, ચેકચાક ન હોવી જોઈએ અને જે માટે આપણે પત્ર લખીએ છીએ તે બીજા ફકરામાં તેની વિગત સ્પષ્ટ સમજાઈ જાય તેવી ભાષામાં લખાવી જોઈએ. અને છેલ્લે લિખિતન, જે પત્ર લખતું હોય તેને પોતાનું લિખિતન કરીને છેલ્લે વિદાય વાક્ય લખવાનું, શુભેચ્છા પાઠતું વાક્ય લખવાનું હોય છે. સમજાઈ ગયું? ચાલો આવજો.